મોરબીમાં યુવાનનું અપહરણ કરી હત્યા કરનાર 11 આરોપીઓ ઝડપાયા છે। પ્રેમ સંબંધ મામલે આ યુવાનનું અપહરણ કરી માર મારી હત્યા કરવામાં આવી હતી અને આ મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। જે હત્યાના ગુનામાં તમામ 11 આરોપીને ઝડપી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલ તારીખ 12/10/2024 રોજ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણ વિથ ખૂનનો બનાવ જાહેર થયેલ છે। આ કામની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી વિજયભાઈ પરસોત્તમભાઈ માનેવાડિયા રહી ઇન્દિરાનગર નાઓના મરણ જનાર ભાઈ વિજય ઉર્ફે રવિને આ કામના આરોપીની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતની જાણ આરોપીઓને થતાં આ કામના આરોપીઓએ ગુનાહિત કાવતરોથી ભેગા મળી એક સમ કરી લાકડાના ધોકા જેવા હથિયારો લઈ આ કામના ફરિયાદીના ભાઈ મરણ જનાર વિજયભાઈ તથા સાહેદો ઇન્દિરાનગર પટમાં બેઠા હતા ત્યાં જઈ આ મરણ જનાર ભાઈ વિજયને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી તેને ઢસડી તેનું અપહરણ કરી તેને બેલા ગામ લઈ જઈ ત્યાં ફરીથી આડેધડ લાકડાના ધોકા વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડે હોય જે ભાઈ સારવાર દરમિયાન મરણ ગયેલ હોય જે સંદર્ભે અપહરણ વિથ ખૂનનો બનાવ જાહેર થયેલ હતો। જે કામે કુલ 11 આરોપી વિરુદ્ધ ફરિયાદ જાહેર થયેલ હતી। જે કામના 11 આરોપીઓને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડી અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે। જે આરોપીઓના નામ હરકજી ઉર્ફે હકો અદગામા, નરેશ લાભુભાઈ વાઘેલા, વિશાલ ગાંડુભાઈ બાવરવા, જયેશ જીવણભાઈ અદગામા, કાનાભાઈ હરકજીભાઈ અદગામા, સિયારામ ગણેશભાઈ યાદવ, મનીષ અશોકભાઈ દંતેસરિયા, મેરુભાઈ ભરતભાઈ કરોત્રા, કિશોરભાઈ ઉર્ફે કિશલો લાભુભાઈ વાઘેલા, સુનિલ જયંતિભાઈ જોગડિયા, પ્રવીણ ઉર્ફે ઉગો જગમાલભાઈ અદગામા રહે તમામ મોરબીના